લાગે છે કે સહનશીલતા. મને અનેક કડવા અનુભવો થાય છે. અનેક લોકો મારા ફેસબુક ઉપર ગાળો લખી હોય, ભૂતકાળમાં એવું બન્યું છે, જ્યારે કોઈ સ્ટેન્ડ લઈએ ખૂબ લોકો ગાળ લખે છે, અને કેવી ગાળ લખે, કેવું લખે કે જેની આપણું એટલે કાનના કીડા જે છે ને અંદર પેલા થઈ જાય એવી, છતાં સહન કરીએ છીએ. રાજકારણમાં છીએ, સહન કરીએ છીએ. જાહેર જીવનમાં છીએ, સહન કરીએ છીએ. એટલે હું એટલું કહીશ કે જે વ્યક્તિ તરીકે હું ક્યારેય ગાળ કોઈને નથી બોલ્યો, જન્મથી લઈને અત્યાર સુધી, એણે ગાળ કદાચ ખાધી હશે, કોઈને બોલ્યો નથી, પણ મારા એક શબ્દથી કોઈને પણ ખરાબ લાગ્યું હોય તો એનું મને પોતાને દુઃખ છે, અને એની હું દિલગીરી વ્યક્ત કરું છું. આ સાથે મારે બીજું એ પણ કહેવું છે કે મોકો છે, વિવાદ થયો છે, તો જરા દરેક કલાકાર જગતને મારી એક વિનંતી છે કે તમને કુદરતે સરસ મજાનું ગળું આપ્યું છે, કોકિલ કંઠ આપ્યો છે, તમને સરસ્વતીએ એવો શબ્દ જે કહે ને એની ગિફ્ટ છે, કુદરતની એક ભેટ છે તમને, તો તમે માત્ર ને માત્ર જે ઉદ્યોગપતિઓ પૈસા પાત્ર જે છે એની જ બહુ જ બધા વખાણ કરો ને એવું બધું કરો, પરંતુ અરે ક્યારેક કરો આપણે સારા પૈસાવાળા હોય કે જે જાહેર જનતા માટે બહુ જ દાન પુણ્ય કરતા હોય તો એના વખાણ પણ કરવા, પરંતુ જે ગુજરાતના ગરીબોની જમીનો લૂંટતા હોય, ગુજરાતની ગાય માતા જેને આપણે માતા કહીએ છીએ એના ગૌચરો લૂંટતા હોય, જેણે ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતોના ખેતર ઉપર અને આમ તો કહેવાય તો ખેડૂતની છાતી ઉપર જેણે વીજપોલ સાવ સસ્તા ભાવે નાખી દીધા હોય, એ લાખો કરોડોની કમાણી કરે અને કોઈકના રોટલા રજડાવી દે, ત્યારે તમે અવાજ ના ઉઠાવો તો ન ચાલે. આવા લૂંટારાઓની સામે તમારો અવાજ આવવો જોઈએ.